દાદા જય માતાજી। જય માતાજી। कैसे बेटा? દાદા બધું તમારા આશીર્વાદથી થયું। हाँ दादा भोलेनाथના આશીર્વાદ, માતાજીના આશીર્વાદ, આપણે તો હું નિમિત્ત છું, લોકોનું ભલું થાય છે। દાદા મારા મનમાં એક પ્રશ્ન છે બોલો। કે તમારી આ સ્પિરિચ્યુઅલિટીની જર્ની અને આ વાસ્તુની જર્ની ક્યારથી શરૂ થઈ, કેવી રીતે બધું શરૂ થયું દાદા? પહેલાં તો એક વસ્તુ તમને વાત કરી દઉં કે સૌ મિત્રોને જય માતાજી। હું શરૂઆતમાં સોની કામ કરતો હતો। હવે કોઈ ગોડ ગિફ્ટ છે મને પોતાને ખબર નથી, પણ લોકોનું ભલું થાય છે। મારો જીવનની શરૂઆત થઈ 1990થી નરસિંહપુરમાં, વડોદરા સ્ટીલની દુકાન હતી, ત્યાંથી મેં પોતે સેવા ચાલુ કરેલી બેટા। હા, અને એની અંદર જે દુખિયારાઓ આવે છે એ દુખિયારોને કરમ વિથ વાસ્તુ એ રીતે મેં લોકોની સેવા કરેલી છે। અને હા, કરમ એટલે શું દાદા? કરમ શું છે કે ભાઈ હવે તમે સમજો કે ભાઈ કંઈક તકલીફ લઈને આવ્યા છો કે ભાઈ મારે તકલીફ આવી છે કે ભાઈ ફલાણું છે, દીકરું છે, કોઈ બી તકલીફ હોય છે તો એનું મનન કરું છું। કોઈ ભલભલા દુખિયારાઓ સુખી થયા છે, હું નિમિત્ત છું, પણ મારો દેવ બહુ પાવરફુલ છે, એનાથી સૌ લોકોનું કામ થાય છે। તમને ખ્યાલ હોય તો પહેલેના જમાનામાં સાટા પદ્ધતિ હતી, એ કદાચ નાનાનું ચલણ નહોતું, પ્રાણ ચલણ નહોતું। એ ટાઈમે ઘેઉં જુઓ તો બાજરો આપો, મકાઈ જુએ તો જુવાર આલો, એસે એક ઢબથી આવી એક ઢબ હતી। તો દાદાનું જે કરમ આવે છે, કોઈ પણ માણસ દુઃખી છે અને આવીને પૂછે છે કે દાદા મને આ તકલીફ છે, મને આ તકલીફ છે, મને આવી એવી તકલીફ છે, તો એનું ધ્યાન કરીને હું જોઉં છું, એની અંદર દેવસ્થાન મને બતાવે છે કે ભાઈ આનો ટોળ આ છે, આનાથી આ કરો તો આવું થાય, આનાથી આ કરો તો આવું થાય। અને એના અંદર ખાલી ગિફ્ટ આપવાની હોય છે। નાના છોકરાઓને દાખલા તરીકે કે ભાઈ ચોકલેટ આપી દો, કે નાના છોકરાઓને કંઈક ખુશ કરી દો, કે ભાઈ 11 છોક દીકરીઓને જમાડી દો, કે ભાઈ ફલાની વસ્તુ કોઈ ગરીબને ભેટ આપી દો। એનાથી કામ થાય છે અને એનાથી હું ખુશ છું અને આવનાર વ્યક્તિઓ બી ખૂબ ખુશ છે। એટલે લોકો દાદા કરમ કરે તો એમને એમની સમસ્યાનું નિવારણ મળી જાય। તો 5 વર્ષ મેં નરસિંહપુરમાં એ જે મેં કામ કર્યું, ત્યાર પછી કેવડાબાગ ધોબીની દુકાન છે, ત્યાં ટૂલ્સ ઉપર બેસીને મેં 5 વર્ષ સેવા કરી છે અને લોકોને ખૂબ આશીર્વાદ આપ્યા છે, લોકો ખૂબ સુખી થયેલા છે। આજની તારીખમાં બી લોકો મને યાદ કરે છે। 5 વર્ષ મેં ત્યાં બેઠો ટાઈગરિંગમાં। પછી 2000ની સાલમાં ત્યાર પછી એક સંપત રમતું એસોસિએશન કરીને એક ફાર્મ છે, તે 5 વર્ષ પણ ત્યાં જ આપી અને ત્યાર પછી આપણે પોતાનું વાસ્તુ ઉદય કરી ફાર્મ ઊભી કરી અને એની અંદર સેવા કન્ટિન્યુઅસ આપીએ છીએ। દાદા વાસ્તુ ઉદય ક્યાં છે? વાસ્તુ ઉદય મકરંદ દેસાઈ રોડ પર, ગોત્રી રોડ પર આવેલું છે। દાદા વાસ્તુ વિષય શું છે? વાસ્તુ શું કામ કરે છે? બેટા વાસ્તુ વિષય એક એવો મુદ્દો છે કે આ વાસ્તુ મેન ધરતીનો છેડો ઘર, તમારી ઘરની એનર્જી તમને 70થી 80-90% તમને એ હેલ્પ કરતી હોય છે। જો ઘરની અંદર રહેઠાની અંદર કોઈ બી તકલીફ હોતી હોય છે તો અંદર રહેનારા માણસો તકલીફમાં હોય। કોઈ એમ કહે કે ભાઈ મને નોકરી નહીં મળતી, કોઈ એમ કહે કે ભાઈ મારી પાસે બહુ રૂપિયો છે પણ મને મનની શાંતિ નહીં મળતી, કોઈ કહેશે કે ભાઈ મારી પાસે રૂપિયો ટકો બોલે મારા છોકરાઓ બનતા નથી, કોઈ કહેશે ભાઈ મારે કઈ અજીબ કોઈ તકલીફો એવી હોતી હોય, અમુક એનર્જી થકી બી હોતી હોય છે। એ અમે લોકો જે બી પ્રોપર્ટી જોતા હોય છે એ જોઈને એનું નિવારણ આપીએ છીએ। એ નિવારણ કર્યા પછી 2.5-3 મહિનામાં એ માણસ પોતે આમાંથી આવે છે કે ભાઈ દાદા અમને સારું છે। અને આ વિષય લગભગ અમે 27-28 વર્ષ ત્યાં લઈને બેઠા છે। અમે જેટલા આવ્યા એનું લોકોનું સારું થયું છે, સારું થયું છે। દાદા કોઈ તમે વાસ્તુ અને કરમની નિવારણ કર્યો છે એવા કોઈ કિસ્સા બતાવો ને। વાસ્તવમાં એવું છે બેટા કે 8થી 10 વર્ષ પહેલાં એક દીકરો મારે ત્યાં આવેલો અને એને પહેલાં બહારથી જોઈ લીધું હશે કે ભાઈ મારી વાત સાંભળી હશે ભાઈ કંઈક કોઈક જગ્યાએથી કે ભાઈ દાદા તો કરમ આપે છે અને કરમની અંદર બી પૈસા લાગે છે। એ છોકરો આવીને મને એમ કહે છે કે દાદા હું બહુ દુઃખી છું અને મારી પાસે તો કરમ કરવાના પૈસા નથી। સાયકલ લઈને આવેલો એ છોકરો। તો મેં કીધું એક કામ કરી બેટા, સાહેબ 5 રૂપિયા તો હશે ને? તો કહા બેટા, મને દાદા કહે તો 5 રૂપિયા મેં એને ખાલી ગુલાબના ફૂલ મંગાવ્યા। તો તારે અંબા માતાના મંદિરમાં જવાનું, 5 ગુલાબના ફૂલ અંબા માતા ચડાવવાના અને 1 ફૂલ તારે ઘેર લઈ જવાનું, બરાબર? આ 5 રવિવારનો પ્રયોગ છે। તો હવે એને શરૂઆત કરી
તો પહેલાં જ પ્રયોગની અંદર એ ગુલાબના ફૂલ લઈને ઘેર ગયો. એના પપ્પા ડ્રિંક કરતા વર્ષોથી. એના ઘેર ગયો તેના પપ્પાએ સામેથી કીધું, બેટા આજથી મેં ડ્રિંક મૂકી દીધું, આજથી દારૂ હું નહીં પીવું. એટલે પહેલો ચમત્કાર એનો. બીજા રવિવારના પ્રયોગની અંદર એની બહેનના લગ્ન નહોતા થતા. હું બહેનના લગ્ન માટે સામેથી માગવું આવ્યું. હું છોકરાવાળા આવ્યા, છોકરીને પસંદ કરી, છોકરી છોકરાને પસંદ કર્યો. હું 15 દિવસે એનું લગ્ન થઈ ગયું. હું ત્રીજા જે ગુલાબના ફૂલનો પ્રયોગ જે છે એની અંદર એને પ્રયોગમાં એ ગુલાબનું ફૂલ પાછું માતાજીને ધરાઈને ઘેર પાછું એક લઈ ગયો. એની અંદર એ જૂની જગ્યાએ જે નોકરી કરતો હતો, હું ત્યાં ગાડી એના શેઠના મિત્ર કોઈ બીજા શેઠ હતા, તો એને કીધું કે ભાઈ તું આ દીકરો મને આપી દે, હું એને પગાર વ્યવસ્થિત આપીશ. તો એમ કરીને એ દીકરાને હવે પોતે લઈ ગયો. તો અને એ સાયકલ ઉપર હતો, એ જગ્યાએ 2 વ્હીલર શેઠે આપ્યો. અને એ વખતમાં એનો 7.5 પગાર હતો 1000, તો એને 15,000 પગાર કરી આપ્યો. એટલે ત્રીજો કિસ્સો એક આ એનો. પાંચમો કિસ્સો એનો, એના મકાનની જે તકલીફો હતી, તો એ તકલીફોનું નિવારણ મેં આપેલું દાદાને પૂછીને. તો એનાથી એને લગભગ સારું થઈ ગયું. હવે 25 દિવસ પછી લગ્ન નક્કી કર્યું. તો દાદા તમે આશીર્વાદ આપવા તમે ચોક્કસ આવશો. મારી બહેનને કહે છે, હું તમે ભૂલતા નહીં, તમે મારા બાપ બનો તોય તમે છો, મારા દાદા બનો તો તમે છો, મારા ગુરુ બનો તો તમે છો. એ છોકરો રડી પડેલો. તો એની ત્યાં ચોક્કસ મેં આશીર્વાદ આપીને આવેલો. એક આ કિસ્સો પણ છે. દાદા બીજો કોઈ કિસ્સો બતાવો ને. બેટા આમાં એક કિસ્સો, મારા કિસ્સો તો બધા ઢગલો છે. હું ખાલી કિસ્સા લખું ને તો 1000 પાન ઓછા પડે એટલા કિસ્સા છે. એક કિસ્સો એવો તને કહું કે આજના જમાનાની અંદર લોકો ગમે ત્યાં ડ્રિંક કરવા બેસી જાય છે, ગમે તે મિત્રો જોડે ભેગા થઈને હા હી કરે છે. તો મારી પાસે એક કેસ એવો આવેલો. હું એક છોકરો આપણે ત્યાં આવે છે, તો તે છોકરાને કંઈક તકલીફ હતી એના ભાઈબંધને મિત્રને. તો ભાઈ મને આવ્યો છે ને અને 3.5-4 વર્ષથી ઉઠી ચૂકે છે. તો પેલાએ કીધું ભાઈ એક કામ કર, હું તો મારા દાદાને હું માનું છું, તો દાદા પાસે તું આવે તો કંઈક રસ્તો તારો નીકળે. તો બપોરનો ટાઈમ હતો 2:30-3નો, અને એ છોકરાને લઈને મારા ત્યાં આવેલો. હવે મેં ધ્યાનમાં બેસીને જોયું, દાદાને દેવને પૂછ્યું કે દાદા આ દીકરો દુઃખી કેમ? તો દાદાએ બતાવ્યું કે કોઈ ગામડાની અંદર એ લોકો ડ્રિંક કરવા બેઠેલા કોઈ ઝાડ નીચે, અને એ ડ્રિંક કરવાથી એને નશો થઈ ગયેલો. એને નશામાં એને એવું કહી દીધું કે યાર આપણે બેસીએ છીએ આ જગ્યા પર તો આ ઝાડ નડે છે કે છે, તો કીધું આ ઝાડ કપાઈ નાખીએ. હવે એનું ભાઈબંધ એના મિત્રે સાંભળ્યું એટલે એને તો બીજા દિવસે ઝાડ કપાઈ દીધું. હવે ઝાડ ઉપર એક માતાજીનો વાસ હતો. એ માતાજી જાય ગઈ, એને પકડી પેલા મિત્રને, અને પછી એ જે દુઃખી થયો 2.5-3 વર્ષ દુઃખી થયો. આપણે ત્યાં આવ્યો, એનું નિવારણ બતાવ્યું, એના રસ્તા બતાવ્યા. એના 15 દિવસમાં એને સારું થઈ ગયું. આજે એકદમ હેપી છે. એનો પરિવાર એ 2 વખત અમેરિકા જઈને આવ્યો અને અત્યારે કમ્પ્લીટ છે. દાદા તમારી સેવા ખાલી વડોદરા પૂરતી છે કે બહાર પણ? બેટા વડોદરા પૂરતી એવું તો ના કહેવાય. મારું આખું ટીમ વર્ક છે. હું છે, મારો દીકરો નિક્કી છે, અમારે 5-7 જણનું છે ને ગ્રુપ છે, અને એની અંદર હું સેવા કરી છે. એટલે રાજકોટ, ગોંડલ, ગઢડા, કેશોદ, આ બાજુ સુરત, વ્યારા, વાપી, નવસારી, રાયપુર, ચિત્તૂરગઢ, કોલ્હાપુર, નાગપુર, બોમ્બે, કલકત્તા. હું એટલો ફર્યો છું ને એટલો લોકોનું મેં સારું કરેલું છે દાદાના આશીર્વાદથી, એટલું મને ખબર છે. અને એબ્રોડના કિસ્સા બી એટલા છે. એબ્રોડની અંદર બંધ થયેલી મોટેલો 25 વર્ષ જૂની મોટેલો આપણે એને ચાર્જ કરીને ચાલુ કરાવી છે. આજે એ લોકો હેપી છે. જેવી રીતે પ્રોપર્ટી એબ્રોડમાં હોય અને એની પ્રોપર્ટીઓ ઇન્ડિયામાં હોય અને એની અંદર દોષ હોય, તો એ માણસ એબ્રોડમાં બી દુઃખી થાય. જેવી તમે તેનું સુધારીએ અને એનું સુધારીએ એટલે હવે એ માણસના ભાગ્યમાંથી દુઃખ જતું જ રહેશે.